વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન પાસે રાજીવનગર અને ત્યાં જ એરફોર્સ સ્ટેશન કે જ્યાં પથ્થરમારો થયો તેવી એક વાતે જોર પકડ્યું હતું. એટલે કે વાત વાયુ વેગે પ્રસરી ગઈ કે આ વિસ્તારમાં પથ્થરમારો થયો છે, પરંતુ સાચી હકીકત એ નથી. સાચી હકીકત એ છે કે ત્યાં રહેતા એક જગદીશભાઈ કે જેઓના ઘર પાસે ગાયોનું મોટી સંખ્યામાં ટોળું ત્યાં આવી પહોંચ્યું હોય અને જગદીશભાઈએ ત્યાં ભરવાડોને કહ્યું કે આ ગાયોને થોડેક દૂર લઈ જાઓ તેવું કહેતાની સાથે જ ભરવાડો દ્વારા જગદીશભાઈને ઢોર માર મારવામાં આવ્યો હોય તેવી અપડેટ સામે આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા ભરવાડોનો ત્રાસ છે, ભરવાડોનો આતંક છે, ભરવાડો ગુંડાગીરી કરી રહ્યા છે તેવા સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. જગદીશભાઈને ઢોર માર મારવામાં આવ્યો હોય. ઈજાગ્રસ્ત જગદીશભાઈને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે. પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હોય તેવી પણ સૂત્રો પાસેથી માહિતી સામે આવી છે. મહત્વની બાબત એ છે કે આ વિસ્તારમાં ભરવાડોનો ત્રાસ છે, આતંક છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે. પોલીસ કયા પ્રકારની કાર્યવાહી આ વિસ્તારમાં કરે છે એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. ગઈકાલે 1:30 વાગ્યાની આજુબાજુનો બનાવ છે. તો આમાં એવું હતું કે અમે લોકો પોતપોતાના પાણી ભરતા હતા અને લોકો અમે કામ પરથી આવ્યા, કોઈ રિસેસમાં આવ્યું આવતું. તો રોજ બરોજ એક લંગડો ભરવાડ કરીને આવે છે અને છોકરા જેવો છે, દાઢીવાળો ભરવાડ રોજ જે ગાયો લઈને આવે છે. આ ફૂલના ઝાડ ને આ છે આ બધું એક ખસેડવા બાબતે એવું કહ્યું કે ભાઈ આ તારી ગાયો પીવા થોડુંક તમે બેહી રહો છો એ ગાડીઓ લઈ, તો ભાઈ એમને થોડું ખસેડી લો. એટલે બોલાબોલી થઈ, શું થયું ખબર નહીં. એની અંદર આ ભાઈએ તો લાકડી મારી એક જણને માથામાં પાછળથી લંગડા ભરવાડે, તો પેલાને પાડી દીધો. અમુક કોઈને કશું ખબર નહીં કે શું થયું છે પેલાની જોડે. અને પેલા પછી ઉપરા છપડી લાકડીઓ મારવાનું ચાલુ કર્યું. તો અહીંયા આગળથી ખબર પડી કે પેલા તો મારીને ઉડાવી દીધો છે. તો આ લોકો દોડ્યા અહીંયા આગળથી, જોયું કે શું થયું. તો પેલા તો ઉપર ચડી બેઠા અને પાછળથી જોયો તો બીજા 4 ભરવાડો આમ લાકડું લઈને આવે. હવે આ લોકો શું કરે, લેડીઝો છોકરો આજુબાજુની પબ્લિક રોડ પર ઊભી રહીને જોવે છે પોતાના બચાવ માટે. કોઈ જોવા તૈયાર નહીં, કોઈ આવવા તૈયાર નહીં. લાકડો જોઈને જ લોકો ગભરાઈ ગયા હતા કે આ શું થયું એમ કે. એવી રીતના એ લોકો હુમલો કર્યો જબરજસ્ત. તો અને આટલો બધો ખરાબ બનાવ બન્યો. પછી હું દોડો, 108 ને ફોન ના લાગે, 100 નંબરે ના ફોન લાગે. પછી આમ તેમ કરતા પછી ભાઈ પોલીસ તો બોલાવી જ પડે, કારણ કે આટલા બધા ભરવાડોનો હુમલો થયો. આ તો છેક આ ઘરના આંગણે થયું છે, ઘરમાં ઘૂસી જાય લોકો મારતા. લેડીઝો શું કરશે, છોકરાઓ શું કરશે, બસ નાના બાળકો શું કરશે. કામ કરતા પછી મેં પોલીસને બોલાવવા ગયો. પછી મેં 108 ને બોલાવી. જેમ તેમ કરીને પેલાને 108માં લઈ ગયો. સારવાર મળે જેટલી જલ્દી. ભરવાડો જે મારતા હતા શું નામ છે ભાઈ? નામ તો એ લોકોને ખબર નહીં. રોજ જે આવે છે સાહેબ આ બાજુ રહે છે એ લોકો. મારતા હતા એનું નામ? એનું નામ છે જગદીશ પટેલ, છોકરો જેનો મારે. જમવા જાય તો બપોરે સ્કૂલ વર્ધી મારે છે અને કંઈક ભાડું મારે છે, અમુક ઓનલાઈન પર આવું છે તેવું છે. બીજું તો શું. કેટલા ભરવાડો હતા આજે મારવામાં? 2 લોકો મારવા વાળા હતા અને બીજા 4 ભરવાડ લાકડીઓ લઈને સામે બીજા નીકળીને આવ્યા પબ્લિકની અંદરથી. બીજા મારામારી કરી? એ લોકોએ મારામારી નથી કરી, પણ એ લોકોએ 4 ભરવાડો લાકડી ઉગામતા આવ્યા. એટલે અમે લોકો કઈ બોલીએ એની પહેલા અમારી પાસે તો કઈ છે જ નહીં. તો આ બચાવ માટે અમે લોકો પેલા લઈને ભાગીએ છીએ. અમે લોકો ઉચકીને એને કે ચાલ ભાઈ આપણે ઘેર ચાલ. અહીં અંદર આવી જારું આ રસ્તા પરથી અહીંયાથી. અન્ય સમાચારોમાં ચાલી રહ્યું કે પથ્થરમારો. ખોટી વાત છે. કોણે કહ્યું? ખોટી વાત છે. પથ્થરમારો કોણ કરે? લાકડીઓ એ લોકો હંભેથી મારી તો 2 લાકડી મારી તો પાડી દે. તો પથ્થર કોણ મારે યાર? પથ્થર કઈ છે કઈ અહીંયા? શું માંગ શું છે હવે તમે? હવે અમે તો આ જણાવી દીધું. બીજું તો શું, પોલીસ વાળાઓ આવ્યા હતા અને એસએસજી હોસ્પિટલમાં દાખલ કર્યું હતું. એને રિપોર્ટો આવ્યા અને અમે લોકોએ લખાયું કે ભાઈ આવું થયું હતું. પોલીસે કાર્યવાહી કરી છે પોલીસ વાળા. બીજું તો શું કરીએ. શું નામ છે આપનું? મારું નામ રામ પટેલ. ગઈકાલે એવી ઘટના બની હતી. મેં મારા પરિવાર સાથે ઘરે જ હતો, એટલે જમવા આવ્યો હતો. મેં ઓટો રિક્ષા ડ્રાઈવર છું. એટલા મેં પાછળના ભાગમાં જે ભરવાડવાસ છે એમની ગાયો ભેંસો ચરાવવા આવે છે અહીંયા આગળ. તો એ ઘરે સુધી આવી ગઈ હતી અને ઘરે નુકસાન કરે એવી પરિસ્થિતિ થઈ ગયેલી. તો અમે ખાલી કહેવા ગયા અહીંયા આગળ કે ગાયો ઘરેથી થોડી દૂર રાખો એમ. તો એ કહેવાના બાબતથી ગાલી ગલોચ કરીને સીધું મારવાનું જ ચાલુ કરી દીધું અમને. કેટલા જણ હતા મારવામાં 4 થી 5 થી 6 જણ હતા. કઈ વસ્તુથી મારવામાં? મારવામાં માર એટલે એ લોકો મોસ્ટ ઓફલી ડાંગો લઈને જ કરે છે અને ડાંગ વડે જ મને આખા શરીર પર મારવામાં આવ્યો પાછળના ભાગે બધે. ત્યારબાદ શું થયું?
ત્યારબાદ એટલે હા મારીને મને પાડી જ દીધો હતો એટલે મને તો બેભાન થઈ ગયો. અને તે બાદ જે કંઈ પથ્થર મારવાનો વિડીયો છે એ તદ્દન ખોટો છે. પથ્થર મારો કોઈ કર્યો જ નહીં, ખાલી એ લોકોની જે ડાંગો વડે હુમલો થયો તો એ જ થયો છે. હા પોલીસને જાણ કરી હતી તમે? હા પોલીસને જાણ કરી હતી, 100 નંબર પર ફોન કર્યો હતો. પછી મારા માસીના છોકરાએ 108 બોલાવીને મને તાત્કાલિક દવાખાના પર મોકલી દીધો હતો. કયા દવાખાને લઈ અમને એસએસજી હોસ્પિટલ લઈ ગયા હતા. શું તમને કોઈ જગ્યાએ ગંભીર ઈજાઓ કે કશું? ગંભીર ઈજાઓ એટલે ઈજાઓ તો નહીં આવી, પણ માર એટલે મૂઢ માર મારવામાં આવ્યો છે, એ લોકો ડોક્ટરે એવું કીધું. શું માંગ શું છે તમારી પોલીસ પ્રશાસન પાસે? પોલીસ પ્રશાસન પાસે માંગ એવી છે કે મને ન્યાય મળે, બીજું કંઈ નહીં. શું નામ છે આપનું? જગદીશ બાબુભાઈ પટેલ, અમારું રહેવાનું આપણે મકરપુરા, રાજીવનગર.